હાય ગાઈસ, ગુડ આફ્ટરનૂન. હવે આ મસ્ત રીલ છે, સેવ કરી લેજો અને શેર કરજો. આ રીલમાં હું તમને દેખાડવા જઈશ કે તમે કોલસો કાર્ગો જોયો હશે, પણ કોલસાની આ અલગ વેરાયટી છે. કોલસા જેવો જ છે કાર્ગો. જે આતા તો મેં એમતુબા પોર્ટ બ્રાઝિલથી જોઈનિંગ કર્યું છે, પણ આ જે કાર્ગો લઈને આવ્યા હતા યુએસએથી, પાસ્કાગોલા કરીને પોર્ટ છે. હું તો તમને કાર્ગો દેખાડું કે કેવો કાર્ગો છે. એ પલળે એટલે સ્ટીકી જેવો આવેલો કાર્ગો થઈ જાય. થોડો વધારે વરસાદ પડે ને તો સ્ટીકી જેવો કાર્ગો થઈ જાય, પણ કોલસામાં એવું ના થાય. અને આ કાર્ગો એવો છે, હું તમને દેખાડું. પેટકોક કરીને કાર્ગોનું નામ છે. અને જોઈ લો હવે આગળ આ કાર્ગો દેખાડું. આ શું યુઝ થતો હશે, શામાં યુઝ થતો હશે, મને કોમેન્ટ કરજો. જે કોલસો તો આપણે શું હોય કે ભાઈ બારવામાં યુઝ થાય, કે કોઈ વીજળી ઉત્પન્ન કરવામાં ઉત્પન્ન થાય, અલગ અલગ રીતે ઉત્પન્ન કરવાનું થાય, અલગ અલગ. પછી આ કાર્ગો છે શેમાં યુઝ થાય છે, કોમેન્ટ કરજો નીચે. ઓકે, હું દેખાડું હવે. જોઈ લો આ કેવો કાર્ગો છે, જોઈ લો. આ દેખાય લાઈક કોલસો જ છે, કોલસો ટાઈપ જ છે, પણ કોલસો એ જેવો કે પથ્થર જેવો કોલસો હોય. અને આ જો એકદમ રેતી ટાઈપનું કાર્ગો છે. એ પેટકોક કાર્ગો છે, આને પેટકોક કહીએ. હવે મને કોમેન્ટ કરજો કે આ કાર્ગો શેમાં યુઝ થતો હશે. જુઓ પેલા ગોળ ગોળ બોલ દેખાય જોઈએ. આ ગોળ ગોળ બોલ ટાઈપનું કાર્ગો હોય, એકદમ બોલ હોય ને, કાળા કાળા બોલ હોય. આ પથ્થરે નહીં કે એવો પેલો અલગ ટાઈપનું જ આવા કાર્ગો. જોઈ લો. ઓકે, આ બ્રાઝિલની એમતુબા પોર્ટ છે. ઓકે, થેન્ક યુ.